નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એ આવી ચૂક્યા છે, જેના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. જે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી એ છે કે હવે તમે કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરતા હોય એનો સિલેબસ છે એ હવે એક જ રહેશે. એટલે કે તમે એક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એનો સિલેબસ, અને જો તમે બીજી પરીક્ષાની તૈયારી કરતા હોય તો એનો સિલેબસ છે એ પણ એક જ રહેશે. તો તમે આસાનીથી કોઈ પણ પરીક્ષા છે એ આપી શકો છો એક જ પરીક્ષાની તૈયારી કરીને. તો એના રિલેટેડ જે ઓફિશિયલ જાહેરાત આપવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત. આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સામાન્ય અભ્યાસક્રમ વિષયનો નવો અભ્યાસક્રમ. એટલે કે જીપીએસસી દ્વારા જે ખૂબ જ અગત્યની જાહેરાત છે એ કરવામાં આવી છે. અને જીપીએસસી દ્વારા જે પણ પ્રિલિમ્સ એક્ઝામ લેવામાં આવે છે, પ્રિલિમિનરી એક્ઝામ, એનું જે છે એ સામાન્ય અભ્યાસક્રમ, એનો જે વિષય આવે છે સામાન્ય અભ્યાસ, એ વિષયનો નવો અભ્યાસક્રમ છે એ જાહેર કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો 18/1/2025નો આ પરિપત્ર છે. આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં હાલ પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ 1-2 સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ/કોર્પોરેશનની વર્ગ 3ની પરીક્ષાના સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડાક ફેરફારો સાથે જુદો જુદો છે. જેમાં સામાન્ય ફેરફારો કરી આયોગ દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસક્રમનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે, જેથી જુદી જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવાર દર વખતે જુદી જુદી તૈયારી કરવાની ના થાય. એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને એક પરીક્ષા વખતે કરેલ તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય. જાહેરાત પ્રસિદ્ધ કર્યા બાદ અભ્યાસક્રમ જાહેર થાય ત્યાં સુધી ઉમેદવારોને અભ્યાસક્રમની રાહ ન જોવી પડે તે હેતુથી ફેરફાર કરેલ સામાન્ય અભ્યાસક્રમ વિષયનો નવો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે. તો તમે જોઈ શકો છો જીપીએસસી દ્વારા જે ક્લાસ 1 અને 2ની પરીક્ષા લેવામાં આવે છે એના અંદર, અને જે જીપીએસસી દ્વારા ક્લાસ 3ની પરીક્ષાઓ લેવામાં આવે છે એની અંદર જે સામાન્ય અભ્યાસક્રમ, સામાન્ય અભ્યાસ આ વિષય આવે છે એનો અભ્યાસક્રમ છે એ હવે તમામ પરીક્ષાઓ માટે એક જ કરી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને તમે એક પરીક્ષાની તૈયારી કરેલી હોય તો એ બીજી પરીક્ષાઓની અંદર ઉપયોગી થાય. સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ નીચે મુજબ છે. તો હવે આપણે એ જે નવો અભ્યાસક્રમ છે એ પણ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ. તો એની અંદર તમારે જે પહેલું ભણવાનું થશે એ છે ઇતિહાસ અને સંસ્કૃતિ. એની અંદર જે આ નીચે મુજબના ટોપિક છે એ તમારે ભણવાના થશે. તો અહીંયા જે છે એ હું તમને એક પછી એક જણાવતું નથી, પરંતુ તમે જે વિડીયો પોઝ કરી અને એક પછી એક જે છે એ વાંચી શકો છો. તમે જોઈ શકો છો તમારે જે મેઇન સામાન્ય અભ્યાસક્રમની અંદર સબ ટોપિક કયો છે, મેઇન વિષય સામાન્ય અભ્યાસક્રમ, સબ ટોપિક ઇતિહાસ અને સંસ્કૃતિ. એની અંદર જોઈ શકો છો પછી જે કુલ 14 ટોપિક છે એ સમાવવામાં આવેલા છે. તમે વિડીયો પોઝ કરી અને આ તમામ ટોપિક છે એ રીડ કરી શકો છો, અથવા તો આની જે PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. પછી જે બીજું છે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. તો જે આ બીજું સબ ટોપિક છે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, એની અંદર પણ તમે જોઈ શકો છો ભારતીય બંધારણ, બંધારણીય સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ભારતમાં ન્યાયપાલિકા, ભારતની વિદેશ નીતિ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને કાર્યક્રમો. તો જે આ 6 ટોપિક છે એ વિષયની અંદર સમાવવામાં આવેલા છે. એના પછી તમે જોઈ શકો છો તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા. આ વિષય છે એની અંદર તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, નિર્ણય લેવાની તથા સમસ્યા ઉકેલો કરવાની ક્ષમતા, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, માહિતીનું અર્થઘટન, ચાર્ટ, ગ્રાફ, કોષ્ટકો, ડેટા પ્રાપ્યતા વગેરે. તો તમે જીપીએસસીની કોઈ પણ પ્રકારની પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારી કરતા હોય તમારે હવે તમામ પરીક્ષાઓ માટેનો સિલેબસ છે એ એક જ રહેશે. એના પછીનો જે વિષય આવે છે એ છે ભારત અને ગુજરાતનું અર્થતંત્ર. તમારે આ વિષયની અંદર જે અહીંયા સબ ટોપિક આપવામાં આવેલા છે એની તૈયારી છે એ કરવાની રહેશે. તમે આ વિડીયોને પોઝ કરી એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો ટેલિગ્રામની અંદર જઈ આ ડાયરેક્ટ જે છે એ PDF મેળવી શકો છો. તો આ જે 9 ટોપિક છે એ તમારે ભારતનું અને ગુજરાતનું અર્થતંત્ર એ વિષય હેઠળ ભણવાના થશે. અને એના પછી તમે જોઈ શકો છો ભૂગોળ. પછી જે વિષય આવશે એક આવશે ભૂગોળ. એની અંદર સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, આર્થિક ભૂગોળ અને વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ. તો જે આ 5 ટોપિક છે એ આ વિષયની અંદર સમાવવામાં આવેલા છે. આપણે આગળ જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી. એની અંદર જે આ છે વિજ્ઞાન અને ટેકનોલોજી, એની અંદર આ તમામ જે છે એ ટોપિક એ સમાવેલા છે. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી IT, એની અંદર પણ જે આ નવા ટોપિક છે એ સમાવવામાં આવેલા છે.
પછી એની અંદર એક છે ઈસરો, અંતરિક્ષ અને અવકાશ સંરક્ષણ સેવામાં ટેકનોલોજી, ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા, ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા, પર્યાવરણ વિજ્ઞાન, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને ઉભરતી ટેકનોલોજી, એ તમામ ટેકનોલોજી. તો જે 8 વિષય છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત હવે તમારે એનો અભ્યાસ કરવાનો રહેશે અને આમાંથી જ જે પ્રિલિમિનરી પરીક્ષા છે એ પૂછવામાં આવશે. અને છેલ્લે એક અગત્યનું લખી છે સૂચના તમે જોઈ શકો છો, સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વ સાંભળતા ઘટનાઓ, એટલે કે આ થઈ ગયું કરંટ અફેર્સ. તો તમારે કરંટ અફેર્સ છે એની તૈયારી તો કરવાની જ છે. તો હવે તમે કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરતા હોય તમારા માટે હવે આ જ સિલેબસ છે એ રહેશે. એટલે કે જીપીએસસી ક્લાસ 1-2ની તમે તૈયારી કરતા હોય કે ક્લાસ 3ની તૈયારી કરતા હોય, જીપીએસસી દ્વારા લેવામાં આવતી કોઈ પણ પરીક્ષાનો જે સિલેબસ છે એ હવે અહીંયા જે આપવામાં આવેલું છે એ સિલેબસ રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે કે હવે તમે કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરતા હોય તમારો સિલેબસ છે એ સમાન જ રહેશે, એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.